વાતો તો લખી ગાડીઓ બાડીઓ ખોરી ના એટલે હજી પોણી આવે ને તો વળી વારી લઉં અને આજ તો પાછો હરાજ ચાલે છે હરાજ કે મારા બાપાને હરાજ નોખું કે તાર ઘેર જઈને હરાજ બરાજ નોખું હવે અને જતા રોમાભાની પખાત ગાઈ પડશે એ હા એવો ઢોલના નગરો છે નવાજી રે વાજરનું જોની મોય વિવાદે નાદરેલા રોમદેવ પીરના મારું બેટું ગરમ ખાના થઈ ગઈ છે ઓહો હમણાં પાવું છે ભજન કર્યો નહીં કે એટલે આવું બધું થાય નકા પાછો ભજનનો તો માસ્ટર માણસ છું ઓહો હા અને મારા બેટું મારું પેલું છોકરું છે ને ત્યાં શું કરવાના બુંદા જેવા પેલા ભટા જેવા પણ કોઈ સસુકાર જ નહીં તાર ઘેર જવા દે ને બાપાનો હરાજ બરાજ છું તેનું આખું કે હવ જવા દે તાર હવે મારા બાપની સોગન અમારો છોકરું છે ઘેર પડી રહ્યું છે પણ અને એક ડઝન કૂતરો ભેગો કર્યો છે તાર આખો દારો બસ કૂતરા જોડે રમ રમ બીજી વાત જ નહીં થયા છે મોટા હોટ જેવાન ભંભોલા જેવા થયા છે તાર આવા જાડા થયા છે ને વળી ઓમ એવા હેડ છે ને મારું બેટું હગું કરવું હોય તો વિચાર કરવો પડે એવું થયું છે તાર મારું બેટું કૂતરો રહ્યો પાડે છે ને ભહશું મને તાર રાજો બાપા હરાજ બરાજ નોખું કે તાર બીજા કોઈ ના કરી બાપાને કરી ને વધ ભેગો કરું એટલે આવીને એવા કરી કૂતરો એવો પેલો હા મસ્ત કૂતરો ભેગો કરે લે હા હેડો ઘેર હેડો મારા બાપની સોગન જો હશે ને રમું છે કૂતરો ચોરી તાર તો આજે ઓય પૂછ હરા ભટા બાજાજે હા આવું કરે છે આ બાપાને કરી પેલા કઈ ચૂકી કે હમણાં તારો ભામરા હાલ પોડું ફોડે હમણાં તાનું ઊંઘવા માટે સ્પેશિયલ કરે મારા ખાટલામાં ફરતા ઊંઘી હોય ને સોડિયો બે તમે ઉઠારો ને ઘેર આવી કોઈ કોમ ધંધો નહીં પૂછ આ બધો કોમ ધંધા વગર આપ દહ ભેગો કર્યો મારું દિયર શી ખબર મગજ સહી ટાઈપ કેટલું ખવડાવીએ તાના આટલો ભેગો કર્યો બોલાવું બીજો લે જો ચલો બધો હજી જુઓ જો આ જો સ્પેશિયલ ટ્રેક્ટર પર બેઠું છે એક તો તું બંધ થાય લે ભૂખ સાથે કોઈ લેવાનું છે બંધ થવાનું કશું નહીં લે હું તો જાઉં છું ઘેર હેડો વાહ શી ખબર આના મગજમાં હું ચાલે છે ને હું ફરે છે ને એ તો કોઈ ખબર જ નહીં પડતી તાન નાનો દિયોર આખો દારો કૂતરો ડઝન ભેગો કર્યો છે આ તો કઈ ના સેતું રહું પડે કે ભાઈ તાન હા બધા શાંતિ રાખજો હો કૂતરો હું લેવા પાડ્યો છે કૂતરો તો ઘેર જોવી જ ને કોઈ આવતું કરતું હોય તો એ રાતે હોય બીક લાગતી હોય તો ઊંઘ્યા હોય શાંતિ તું એ કૂતરા જેવો જ છે કે ચમ તાન આખો ફાલ્યો છે આડોન હા ઠીક ઊંઘવા દે ને મને માથા ઊભો થાય લે ઊભો થાય તારો ભાવ ઊભો થા હા આ ઘરમાંથી છે ને હા તું હરાજ બનાવી ગયો શું કા મારે લેતો હેઠ પેલી કૂતરા વાળી થાળી લાવું તારો ભાવ હમણાં થોડીઓ વેચીનો હશે હમણાં હાલ ચમ એ લેતા જ ને થાળી ને બધું લેતા તમને પડાપૂછ કર્યા વગર આવો ન લે હમણાં ઈ લાવવાની તારો ભાગ ઘરમાં થાળીઓ હશી છે તમારે ડોલ નહીં ચાલે હમણાં હાલ હમણાં ફોરે પાણી જેડવાનું છે ને આપણે તો લે હું લાવવાનું છે થાળી લેતા તારો ભા આ ચાલશે બાબા ચાલશે પણ મોય પેલું બનાવેલું છે લઈને આ ઓમાં પાણી પર લાવવાનું છે કૂતરાને મૂકવા ઘરમાંથી લેતો હોય તારો ભા હવારે બનાવી ગયો શું એકવાર ખબર નહીં પડતી મારો બેટો મારા બાપાને કૂતરો ભેગું ખવડાવ
બાપન કે છે ઓને યાર સોડિયો પાડવો પડશે ખબર તો પડતી જ નહીં બસ ખાવું છે ને પડી રહું છે અને આડું ફાલવું છે બસ બીજું કોઈ કામ ધંધો જ નહીં અલ્યા ભટા તારો ભાસ એટલા રહ્યો વેરા પૂરી કરશે આયરો ઓન તો છે ને પાતરી નેતરની હોટી રાખવી પડશે એવું લાગે છે મને હા અને એવા ખંચેરું બાપા કરતા નહીં કે પટ્ટીઓ કેસા વોટ કોમ કરી એવું કોક કરવું પડશે મારા બાપની શોખ પરથી એટલે હેડ ગઈ યાર બાપા ફૂલવાડી લાયો એ તો ફૂલવાડી બાપો તો બધું ખાતા આવું ખાતા હતા તમારા બાપા તારા દાદો તો છે ને માલપુઆ ને ફૂલવાડી ને મને કહેવાય ને માલપુઆ બનાવરાવે દોત નતા પણ બધું જ આપોતા તે મને કીધું તો માલપુઆ બનાવરાવે ના કશું હતું નહીં દેવડો ખાતા હતા તાર ભાષા ખરી એટલી તારો વાહ હું બેહું તા તરનો અમે તને શું કરવાનો છો તે તાર બાપા ઓ બાપા ખાઈ લેજો પાછો નોખું તો ઓહો હા હા બાપા શેક માં ધરાવા દઉં છું ડાયરેક્ટ કેચ કરી લેજો હાઉ નહીં પાડતો લે નહીં પાડતો તે આખર ચમ નાખો તારા દાદો જતા રહ્યા ને એટલે તાર હરાજ ચાલુ છે તે નેચર મિલ ખાઈ જઈ યાર નેચર નાખ હોય તારો ભા તારા મય મગસ નહીં લ્યા માર્યું છે આ માર્યું છે ને માર્યું છે ફાલ્યા છો ખાલી આ ધન નાખી ખાવા આવશી ઓ હવે તો ખાઈ જશે હો ભાઈ તું ખાલી જોઈ રે બાપુ તો છે તમારા આ તાસ રહ્યો ને તાચી બોડું કરી ગાલ્યો હાલ હમણાં પોણીની ડોલ લાવવાની તમારા બાપા અલ્યા બોલ ડોલ પર લાવું પણ ખાઈને પોણી ના જોવે લાઈન ચો છલ્યા બેટા ઓય એક કામ કરીશ આ પેલી જાની દંડી કાપતો કે બાપુ ઝાડ ખાતા હતા ઓહો કોમ છે હો જા તમારો સોડિયો વીરી નો ખૂબ ભાવ મને તો ખબર છે તાસ તોંડી બાપાને ખવડાઈ દો આ કરજો આવો કા વાહ બહુ થઈ ગયું બાપા આલે હોઠું ખાઈ આવ્યો હા બધું ખાય બધું જ ખાય જાડ્યું રેવા દઉં આગળ તું ના બેટા છોડી લખવાનું આમ કઈ પણ લખો હા શાંતિ રાખ પોદો નતા ખાતા ના પોદો ના પડે આ તો નસ જાડ્યું તાબલ કા મૂકવાનું મારા મોઠા ઉપર મેલ હા લાવ લાવ આ કના ખવડાવવાનું હા આ તો ઉપરનો ફન છે નાખી દો ઓ ભાઈ મારો છો પણ કેરીમાં મારો છો મારો છો મારું દ્યો ખબર પડતી નહીં બાપો ની અસર ખાવા આવશે પાણી પીવા આવશે પાછા કીધી ઓય ઓય કોમ છે ઓય તારો ભા હા ભાઈ હા આ મેલ દે હા અને હું ખેતરમાં જાઉં છું શું કહ્યું તમારા બાપાએ ફૂલવારી આટલી જ ખાધી હવ એ મેલ દે હા મૂકી દઉં હો હા હા મારા બાપની છોકન ત્યાં શું ખાલી ખાઈ ખાઈને પણ ભોલા જેવાને પાછા પૂછું છું કે બાપો ખાવા આવશે તારો ભાગ ખાવા આવતા હોય જતા રે બાપા સ્વર્ગમાં જતા રે બાપરા તાર બેઠો છો તો એ હાર ટ્રેક્ટર તોડતો નહીં પાછો ઓહો તાર જવા દો મારા બાપની છોકન આજ તો પાછો રાતી ભજન છું ઓહો મેલાન તો છું હવ એકાદું લલકારું જવું ખેતરમાં અને પેલા તો પડી રહેવાના કોઈ કોમના તો શું નહીં કઈ એનું વિરુદ્ધ કરીએ રહ્યા તો તાર ભજન એકાદું લલકારું શું કેવું છે હા એ હા એ લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા ને જે પાટે પધારો મારા જલું વાહના રોમ દે મારા બાપની સગન ભજન ગાઉં તો નંબર આવે આપરો તાન ડોહલોમાં નંબર આવે અને જો આજે તો છે ને
ડોહલા ડોહિયો બધા નાચવા જોઈએ હું કહું તાન જવા દો. મારા બાપાએ તો હરાજ નાખ્યો, મારે લઈ આવો પછી મારા બાપા માટે મારે જવું પડશે બજાર. સાગરદોન ખવડાવું હું તો લાઈન, મને લઈ આવવા દે. તો ખેતરમાં ઓટો મારવા આવ્યો તો કોઈ ઉગી તો નહીં ઉગી. આ વરસાદ આવ્યો તો તે પેલા એંડા રોપ્યા તે તો કશું ઉગ્યું નહીં. તો પાછું પેલા લાખુભાઈને મળવા જવાનું હતું મારતો. એવાના ઘેર જવાનું છે હું ભજનનું કહેવા માટે. એવાને કીધું તો ખરો કે ભજનમાં આવજો. આ તો કેવું કે કોમમાં ભૂલી જાય એટલે વળી જઈને થોડું કહી જઈએ. વળી કીધું એવાને ઘેર મળતો આવું અને પછી નીકળી જાય તે બહુ ખેતરમાં થોડું કોમ પતાય ને બીજા ખેતરમાં પછી જતો રહ્યો. અને લે પડથી તો જી આવ્યો. આ લેવા જ તો હું લેવા જતો? સામાન છે. ચમ તું સામાન લેવા જતો? મારા બાપુ ખેતરમાં જતા એટલે હું સામાન લેવા આવ્યો. તો હું તારા ઘેર જ જતો હતો. તો મારા બાપુ જ ખેતરમાં છે પણ. ખેતરમાં ને હવે હું તો ઘેર જવું. સારું તે હું ખેતરમાં જ જાઉં છું એ જ. સારું જો. હા પછી આવું છું ઘેર હો. નહીં આવો તો ચાલશે. એટલે મારો તે દોઢો સાવ તો બહુ મગજ ઓછું હોય જીરાન. પછી જે લાખું ચમડો સાચ્યો હોય તો આ જે દહ તો કૂતરો ભેગો કર્યો એ ઘરમાં એ એક દિવસ અમારે તો જવું જ ચમનું. એને તો જે ખબર જ નહીં પડતી હોય ને આ પરથી ને મને જવા દે પેલા મળતા આવે લાખું ને હે. મારા બાપની સગન વાઢી તો રહ્યો છું અને અમારે જવું ઘર બાજુ તો વળી રોટલા બોટલા ખાઈને થોડી વાર આરામ કરું કે અને પછી ચાર નોખું છું. હમણાં તો નોખીથી જ ખરી અને બે ચાર વળી બોધ દીધો હશે એટલે હાલો હાલ લાખું. હા ભાઈ મેલા આ કે આ ઘેર જ જતો હતો પણ રસ્તામાં છોકરો મળ્યો હા કે મન કે મારા બાપુ ખેતરમાં હી. એવું છે વાહ તે ખાલી આવ્યો તો કે અરે આપણે વાત નથી કરી કે ભજન રાખવાનો હોય ઘેર. એટલે અવાજ હોજે તાર તો ભજન સિંહ મને યાદ છે યાર. એટલે આ તો કીધું કોમમાં ભૂલી જાય. ના ભૂલું યાર. એમાં મેં કીધું હે ને ભેગો થતા આવું અને ચા પાણી કરતા આવું ઘેર જઈ. બરોબર છે હેરો તે ઘેર બાદ જીએ કે હા હેરો. હવ તાર આ છોકરો તો પણ દોઢું બોલે પાવ. મળ્યો તો રસ્તામાં. હોય ને તો કીધું કે મારા બાપો ખેતરમાં હી. હા તે તો બેટ મારી ગયેલું છે. મન કે નહીં આવે તો ચાલશે. હા તાન એનું મગજમાં નહીં લેવાનું ભાઈ હો. નહીં જ લે તો મને ખબર હે કે થોડું મગજ ડીમ છે એનું. એક ડઝન કૂતરો ભેગો કર્યો છે. એટલે કહીતા રહી જાય કને આવું છું તે. મારો બેટો મને હુરદો કરે છે બોલો. એ લાગે તારા માટે જ પાડ્યો. મારો દિયર ફોરું છું પણ ઈ હોન તો ભેર એ તો આલુ જ પડે ને આમ જ નહીં તો મગજ પોકા નહીં થોડું તો. ઝાડ ખાલો છે લે રહ્યો. જેટલું આલો ને એટલું ખાય. હવ બીજી ખબર ના પડે આવું થયો હે. તાન ગેડા જેવા નહીં છે તાન હું તાન તમે અમે 2 જણનું રોધવાનું એના 10 જણનું રોધવું પડતું હે. તાન યાર આમ તો હોય રાખવું ના હોય ને તો જોરમાં આમ કઈ ના કાઢી જ ગાલું ફોગદાની ઉડી જાય. હા હેડો તાન ખટકો રાખી. આ બધું ભંગાર પડ્યો છે તે જોવું પડશે. અંદર કોઈ કોમનું વસ્તુ હોય ને તો આ બધું નાખી દીધું છે આડા આવડા. આ તાર મને તે બધા કોમમાં જીવનભાઈ હા બોલો. શું કરો છો? આ ભંગાર બધું પડ્યું હતું તો જોતો તો અંદર જે કોક કોમનું વસ્તુ હતું લે અંદર કાઢવા થાય ને. આ તો અથઈ નીકળ્યો તો તમને જોયા તે પછી આ બાજુ આવ્યો. હા ઘેર કંટાળો આવતો તો કીધું લેડમ પેલા આપણો લાખુબાન છોકરો નહીં ઓહો ગોડો પેલો. ઓહો પેલો પરથી હા એના જોડે ટાઈમ પાસ કરતા હેડો જતા આવીએ. તમે નવરા જ છો ને? હા નવરો જતો આ તો ખાલી જોતો તો મારા તો કોક કોમનું હોય તો જોઈએ કીધું અમો. હેડો તાન જતા આવીએ, થોડો ટાઈમ હેડો. પાસ કરતા આવીએ. કેવું ચાલે છે અત્યારે તમારે બધું? બસ મજા હા. શું કરો છો? કોઈ નહીં ઘેર ના ઘેર ખેતીવાડીમાં કોઈ વાયુ છે કે નહીં? આવ્યું છે ને. એવું છે તે જો ચોકડા છે અત્યારે ઘેર ઘેર છે? જ હશે ને. સાગરદોનના જમરૂ કે લઈને આવ્યો છું. થાળી લઈ આવું પહેલાં મારા બાપાને ગોળી. કેશો સાગરદોન થાય ના કોઈ બાપુએ ખાય જ ને. હા બાપાએ તો ખાલી ફૂલવળી જ ખવડાવી દીધું. મારા બાપાને જમરૂ કે ખવડાવું. હા દે તાર બાપાને ખવડાવવા દે. લાખા બાપા ખા. લે લાખા બાપા ખા. બાપુ અત્યારે તો ખાવા નહીં આવે. આ બાપો ખાટલામાં બે રહ્યો. આ બાપાને ખવડી આવું ખાટલામાં બેઠો રે. શું કરે છે આર્યો? ઈ ખબર શું કરે? મારા બાપાને હરાજ નાખું.
અને આ તારા બાપુ તો જીવી છે હજી. તમારા બાપો કી માં બાપો જાત્રા જાય મું તમારા બાપો ખેતર અલ્યા જાય તો જીવતો નાખું હરાજ ના નાખવો પડ્યા. તમારા બાપો કી મારા બાપો જાત્રા જાય જે તારા બાપાના હરાજ નાખતો તો. ઓ મારા બાપાના એટલે તારા બાપાના હરાજ નાખો છે જોજે આ તો ઓનાનો ગોળે જ બુદ્ધિ જ નહીં. તો તમારા નાખું લ્યો અરે હા મારા ના નાખો પણ આવું લાવે છે. જમરૂક છે મારા બાપાને ખવડાવવા અરે ચાખવાનું દે. હા. હા, બેટા શું કરો છો બાપા, મગફળી? લ્યો, આ જમરૂક તમને ખાવું છે? તમે નાખ્યું હતું ને તમારા બાપાને તો તમે કહેતા હતા કે મારા બાપો જ જાય હું જાત્રા જાય તે લોબેનથી નાખી દીધું મારા બાપો ખેતરમાં જાય છે કીધું અહીં નજીક રહીને નાખી દઉં જમરૂક ખવડાવું એવું હતું બેટા ઓવા. અલ્યા જીવ તો હરાજ નો અખ શાંતિ રાખો તમે ખાલી જો હું કરું છું એ. હા. અલ્યા પણ જીવ તો હરાજ ના ના નાખો નાખો. મારા બાપો મારા બાપો ખાવા આવશે એ તો ઈવન બાપા મરી ગયા હી યાર પણ મારા બાપા એવું નતું કીધું કે મારા બાપો મરી જાય તો કે બહાર જાય હોભરો બોલે મારી વાત હોભરો. હા. તારો ભા હા. તારો દાદો મરી ગયા છે એટલે ઈવોને હરાજ ચાલુ છે એટલે નોખતો તો પણ આ મારું બેટું તું તો જીવતા હરાજ નોખું તો છું. બાપા તમે એમ કીધું કે મારા બાપો જાય તે મું કીધું આબા ના એટલે હું અમે નાખતા આવી અને હું લઈને આવ્યો છું જમરૂક ખો બેટા હું ફરી જાઉં. તારો ભા અલ્યા ઈ ના મરાઈ ગયા છોકરું છે અલ્યા હવે તો ઠોકવા પડ્યું. તો થોડુંક છોકરાને તો એ ખરું થોડું યાર. પી લેવા તો તું આપણે જોવું પડે. તો બાપા જમરૂક ખો ને બસ ખાવાની મજાક જ ખબર કરો પડે તમારી. બાપા જમરૂક ખો તને બોન પરાક લે લ્યા એક કામ કરજે ઓ ખબર આ બાજુ આઘું મત કર. પેલી લીલી હોટી રહી એ ના મરાય તું ખાલી લેતો આય ખાલી. હા એ ના મરાય અલ્યા યાર. કહું એટલું કર કહું પણ ને તારું ભા એને કે તું લેતા આવશે રે એને તો ખબર પડે કે ને ઉભા. બેટા હા બાપા હા હા બ્રો હા. પેલી આપણે ઝાડની હોટી લાવો તમારે જાનની ખાવી પડે ઓ વાહ કોણ છે મારે લે આ બાપો જાર ખાય મારા બાપની છોકરા નહીં ના. હા? બુદ્ધિ લે ઓન છે ને ખાવાની જ ખબર પડે ખાલી પણ કોઈ કોઈને બાબા, તમે તો- હરાજ. પોદો હરકો ખાય ને હા પોદો ઊંધી ખાઉં હું તો ઉભો તમે છે ને હમ ઉભો રાખ લ્યા લે ઉભો રહે કે વાતો કરી ખવડાવ દે મારા બાપાને પણ બે મોટા વાતો કરતા ખાવ ને એનો છું. ના બોલાય મને આવડે છે શાંતિ રાખ તમે છે ને હમ. થોડા સાઈડમાં જતા રહો બાપા આ ખાને પેલું સાઈડમાં બાપા, જતા રહેજો આ ખાવ હા. બેટા હો બધું હા ખાવ હેર હેલો સાહેબ ભાઈ જો આપણે બાપા, આ ખાને, આ તો ખામ હું ઉપર લાવી દેતા આવડે. બાપા ખાને હા ખાવ ને બેટા ઓ, ખાવ. મારું હોશું મારું ડિયર સપમ ભોલા જેવું છું સા ખાલી ખાવાની જ ખબર પડે ને જીવ તો હારા જ નાખું છું નો ના ડિયર સોડિયો વેરી નો છે હમણાં હાલ હા, તાન નહીં બોલતો તાર ઊંધી તો હારું છે આખા ગામમાં આબરૂ કાઢી મારી અરે ભોડાડ તાન ત્યાં સપમ ભોલા જેવાન બસ ખાવાની ખબર પડે ને જીવ તો બાપણ હારા જ ખવડાવશું અને નાનો દિયો લઈને આવ્યા છું જો મારા બાપની છોકરાને સાકર દોર લઈને આવ્યા છું અને આ બધી પેલું કોક લઈને આવ્યા છે હા ઈવન જેવું જ છે પણ ભોલા જેવું તાન હા, અને અમારો આ વિડીયો ગમે હોય ને હા, તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો હા, અને જીમ બનાવીને મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો જય માતાજી.